થોડા દિવસ પહેલાં ગવર્મેન્ટ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં મારે જવાનું થયું હતું અને ત્યાં મને કોઈ કહ્યું કે આ કુપોષણનો વોર્ડ છે. તો મેં કીધું ચાલો ત્યાં જઈએ. ત્યાં ગયા તો જોયું તો તેમાં એક જ બાળક હતું. ત્યારે મને ખરેખર ખૂબ નવાઈ લાગી કે કુપોષણના વોર્ડમાં ફક્ત એક જ બાળક છે. ત્યારે મેં તેનું કારણ પૂછ્યું તો ખબર પડી કે શિયાળામાં લીલા શાકભાજી આવતા હોવાથી અને શાકભાજી સસ્તું હોવાથી કુપોષણનો જે રેશિયો છે એ ડાઉન થઈ જાય છે. આપણે આટલા સારા ફેમિલીમાં આવ્યા હોવા છતાં પણ આપણું પ્લાનિંગ એવું નથી હોતું કે આપણા બાળકોને આપણે બધી રીતનું ખવડાવી શકીએ. ઘણા ઘરોમાં તો બાળકો ભાજી ખાતા જ નથી અને ખવડાવવાનો ટ્રાય પણ કોઈ કરતું નથી. એવી જ રીતે આજે એક રેસીપી હું તમને લાવી છું જે મૂળાની ભાજીની રેસીપી છે. ચાલશે, પણ મને ગવર્મેન્ટના આ ડેટા સાંભળી અને ખરેખર આશ્ચર્ય થયું કે શિયાળાના આટલા મહિના દરમિયાન શાકભાજી સસ્તું અને લીલું મળતું હોવાથી કુપોષણનો જે રેશિયો છે એ ઓછો થઈ રહ્યો છે. તો આટલી સિમ્પલ વાત આપણા મગજમાં જો ના આવતી હોય તો મને નથી લાગતું કે આનાથી વધુ સિમ્પલ કોઈ આપણને સમજાવી શકે. સુપર સહેલિયાથી હું નૈમિષા આજે બનાવીશું મૂળાની ભાજીના પરાઠા. તેને કોઈ પણ રીતે તમે તમારા ડાયટમાં ચોક્કસ ઇન્ક્લુડ કરો. શિયાળામાં બનતા વિવિધ ટાઈપના થેપલા અને પરાઠા એ આપણે રૂટીન લાઈફમાંથી છુટકારો આપે છે. રોટલી શાકને ભૂલી અને આપણે અલગ અલગ ટાઈપના પરાઠા જો બનાવી શકીએ તો અલગ અલગ ભાજી અને અલગ અલગ સ્ટફિંગ સાથે છોકરાઓ અને ફેમિલીને આપણે પીરસી શકીએ છીએ. આ મૂળાના પરાઠા કેટલા પતલા વણાયા છે અને મૂળાની ભાજી સાથે મેં આ પરાઠા બનાવ્યા છે, જેમાં ફક્ત મૂળા નહીં પણ તેની ભાજીનો પણ સમાવેશ કર્યો છે. તો ચાલો આ રેસીપી મારી સાથે આજે મારા કિચનમાં જોવા માટે તમે તૈયાર થઈ જાઓ. મૂળા, મારી પાસે જે મૂળો અત્યારે છે તે મારવાડી મૂળા તેને કહે છે, એટલે મોટી સાઇઝના જે જાડા અને લાંબા મૂળા આવે તે છે. તેની ભાજીમાંથી હું ફક્ત પાન જ ચૂંટવાની છું અને જો એની ડાળખી કૂણી હશે તો આપણે ડાળખી લઈશું. એટલે આ જે પાન છે તેની લાંબી ડાળખી સુધી તે કૂણું છે એટલો ભાગ હું તેને લઈ રહી છું. એવું પણ કહેવામાં આવે છે કે મૂળાની ડાળી એટલે આ જે સ્ટીક છે તેને પણ આપણે જો ચૂસીને ફેંકી દઈએ તો પણ એમાંથી અઢળક ન્યુટ્રિયન્ટ્સ મળે છે જે આપણી કિડની સાફ કરી શકે છે. કિડની બરોબર હશે તો આખું શરીર વ્યવસ્થિત રહેશે, કેમ કે શરીરમાંથી ઇમ્પ્યોરિટીઝ કાઢવાનું કામ કિડની કરે છે. તો મોટા મોટા ડાળખા મેં કાઢી લીધા છે અને નાના નાના ડાળ અને પાન ખાલી લઈ લીધા છે. હવે તેને જેટલું બારીક સમારાય તેટલું આપણે સમારી દઈશું. તો ભાજી આપણી ક્લીન કરી અને તૈયાર છે. હવે તેને આપણે એક વાસણમાં ધોઈ દઈશું અને આટલા મોટા મૂળામાંથી આટલી ભાજી પ્રમાણે હું અડધો મૂળો લઈશ. મૂળાને સરસ રીતે છોલી દઈશું, ઉપરની સ્કીન તેની કાઢી અને તેના પણ નાના નાના ટુકડા આપણે કરી દઈશું. ભાજી એક ટબમાં લઈ અને તેને છૂટા પાણીથી આપણે 2 થી 3 વાર ધોઈ લઈશું, તેથી ભાજીમાં નાખેલી દવા અને માટી બંને નીકળી જશે. ચાલો હવે મૂળો કાપી લઈએ. મૂળાને કાપી લઈશું અને તેના નાના ટુકડા કરી દઈશું. હવે મૂળાને પણ કાપી અને ઝીણા ઝીણા તેના ટુકડા કરી દઈશું. આ મૂળાના ટુકડા આપણે ભાજી સાથે નાખી અને તેને ચડવી દેવાના છે. મૂળાને છીણીશું તો તેનું બધું જ પાણી નીકળી જશે અને પછી તેમાં ખાવાનું કશું જ રહેશે નહીં. એટલે કાપી અને પછી જ તેને વાપરવાનો ઉપયોગ રાખશો, કેમ કે આપણે ન્યુટ્રિયન્ટ્સ ખાવા માટે આનો ઉપયોગ કરી રહ્યા. હવે કઢાઈમાં આપણે 2 મોટા ચમચા બેસન લઈ લઈશું અને તેને શેકી દઈશું. બેસનને કોરો શેકીશું અને તે ગરમ થાય અથવા રંગ બદલાઈ જાય અને તેની સ્મેલ આવે એટલે તમારે સમજી લેવાનું કે બેસન શેકાઈ ગયો છે. શેકેલા બેસનને આપણે કાઢી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે તેલ મૂકીશું. 2 મોટા ચમચા તેલ લઈ અને તેમાં મેથીના દાણાથી તેનો વઘાર કરીશું. મેથી નાખવાથી આ જે સ્ટફિંગ આપણે બનાવીશું તે ખૂબ જ સરસ ટેસ્ટી થશે અને કડવું બિલકુલ નહીં થાય. મેથી થોડી લાલ પડતી થાય એટલે આપણે કાપેલી ભાજી અને મૂળા આની અંદર એડ કરી દઈશું. સાથે ચપટીક હળદર આપણે નાખી અને ભાજીને ધોયેલી મૂકેલી છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું અને કાપેલા મૂળા પણ આની સાથે જ આપણે નાખી દઈશું. આ મેથડથી તમે મૂળાનું શાક પણ બનાવી શકો છો. આજે હું સ્ટફિંગ તમને શીખવાડી રહી છું, એ મેથડથી મૂળાનું શાક પણ બની શકે છે. થોડું મીઠું નાખી અને આપણે તેને હલાવી દઈશું
અને તેને ચડવા માટે મૂકી દઈશું. મૂળા અને ભાજી ચડતા લાંબો સમય લાગતો નથી, એટલે મીઠું નાખીશું એટલે જલ્દીથી ચડી જશે. 2-3 મિનિટ ઢાંકી અને રહેવા દઈ અને 1-2 વાર ખોલી હલાવી અને ચેક કરવાનું છે કે મૂળો ટ્રાન્સપરન્ટ થયો છે કે નહીં. જો મૂળો ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે સમજી લેવાનું કે મૂળાની ભાજી તૈયાર છે. હાલ તમે જોઈ રહ્યા છો કે મૂળાનો રંગ બદલાઈ ગયો છે અને મૂળાની ભાજી તૈયાર થઈ ગઈ છે. તો મૂળો તમે જોઈ શકો છો કે આખો પારદર્શક થઈ ગયો છે. આ સમયે આપણે હલાવી લઈશું શાકને વ્યવસ્થિત રીતે અને થોડો મસાલો આની અંદર કરી દઈશું. સ્ટફિંગ બનાવીએ છીએ એટલે મેં લગભગ 10 લીલા મરચાં લઈ લીધા છે. એ લીલા મરચાં હવે મૂળો ચડ્યા પછી આપણે એમાં એડ કરી દઈશું. તો થોડુંક સ્ટફિંગ આપણે તીખું કરીશું કેમ કે આની ઉપર હજી આપણે રોટલીના લોટનું પડ ચડાવવાનું છે. હવે જે શેકેલો લોટ આપણે તૈયાર કર્યો હતો તેને આપણે મૂળામાં એડ કરી દઈશું. બધી જ વસ્તુ ચડેલી છે, ફક્ત આને આપણે મિક્સ કરી રહ્યા છીએ. ચમચાના મદદથી મૂળાને આપણે મેશ કરી દઈશું કારણ કે આપણે સ્ટફિંગ બનાવી રહ્યા છીએ એટલે એક સરખું સ્ટફિંગ હોય તો આપણને વણવામાં તકલીફ નહીં પડે. તો હવે આપણું સ્ટફિંગ તૈયાર છે અને હવે આપણે જે પ્રમાણે પરાઠામાં એડ કરવું છે તેવા એના ગોલા બનાવી દઈશું. બીજી બાજુ જે આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એવો જ લોટ તૈયાર કરવાનો છે અને બીજી બાજુ આપણે જે ભાજીના બોલ્સ રેડી કરી રાખીશું સ્ટફિંગ તરીકે તે કામમાં આવશે. તેથી જ્યારે આપણે પરાઠા વણીએ ત્યારે તમારે હાથ વધારે ગંદા નહીં કરવા પડે અને એક બોલ મૂકતા જઈ પરાઠું સરસ વણાઈ જશે. તો બટાકાના પરાઠાને ભૂલી અને આ ટાઈપના વેરાયટીના પરાઠા બનાવો. સ્ટફ પરાઠા એક એટલું સરસ ઓપ્શન છે કે તમે ઈચ્છો એનું સ્ટફ બનાવી અને પરાઠામાં ફેમિલીને ખવડાવી શકો છો. સાથે દહીં, કેચઅપ, ચા કે દૂધ એ બધી જ વસ્તુ સાથે સ્ટફ પરાઠા ઇઝીલી બધા ખાઈ લેતા હોય છે. તો મૂળાની ભાજી ખાવાનો આ રસ્તો તમને કેવો લાગ્યો એ ચોક્કસ મને જણાવશો. અને મૂળાના ઘણા બધા ફાયદા છે જે બધા જ ફાયદા આજે હું વિડીયોમાં તો નથી બતાવી શકી રહી, પણ તમે પોતે જ મૂળાની ભાજી કે એનું સ્ટફિંગ કે મૂળો ગમે તે રીતે ખાઓ શિયાળામાં એ તમારી બોડી અને કિડની માટે બહુ જ હેલ્ધી છે. પરાઠા તો આપણા બધાને બનાવતા આવડતા જ હોય છે. ઇઝીલી આપણે બને એટલું પાતળું પરાઠું વણવી અને તેને આપણે શેકી લઈશું અને હું તમને બતાવી રહી છું કે પરાઠું શેકાયા પછી એની અંદર સ્ટફિંગ કેટલું સરસ લાગી રહ્યું છે અને ખાવામાં પણ આ પરાઠા બહુ જ સરસ લાગે છે. તો જેમ આલુ પરાઠા આપણે બનાવતા હોઈએ એમ જ તેને બંને બાજુ શેકી અને મૂળાના પરાઠા બનાવવાના છે. મિક્સ વેજીટેબલ પરાઠા પણ ઘણા લોકો બનાવતા હોય છે. તો તમે કયા કયા પરાઠા બનાવો છો, તમે શેનું સ્ટફિંગ વાપરો છો એ મારી સાથે ચોક્કસ શેર કરો. પરાઠા એક એવી આઈટમ છે કે જે નાસ્તામાં પણ ચાલે અને મારા ઘરે ડિનરમાં પણ ચાલે, એટલે અવારનવાર નવા પરાઠા બનાવવાનું મને મન થતું જ રહેતું હોય છે. તો પરાઠું સરસ લાલ શેકાઈ ગયું છે અને ચાલો આપણે તેને કાપીને જોઈએ કે કેવું સરસ થયું છે અને સ્ટફિંગ આપણું કેટલું સરસ લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો કે પરાઠું એકદમ ઇઝીલી કટ થઈ રહ્યું છે. આપણે પાતળું બી વણ્યું છે અને સ્ટફિંગ પણ પ્રોપર મૂક્યું છે. ગુલ્લાની સાઇઝ તમે જોઈ હોય તો જેટલો લોટ મેં લીધો છે એટલું જ મેં સ્ટફિંગ લીધું છે. બંને વસ્તુ મેં હાથમાં એટલા માટે બતાવી હતી કે બંનેના માપ સરખા લીધા છે. તો તમારો એક સરખું પરાઠું પતલું અને વ્યવસ્થિત થશે અને કોઈ પણ ભાગથી તમે ખાશો તો તે મોડું નહીં લાગે, બધી જ જગ્યાએ સ્ટફિંગ ફેલાઈ ગયું હશે. તો આ એક માપ છે કે જેટલો લોટનો લુઓ લો એટલું જ તમે સ્ટફિંગ લેશો તો પરાઠા ખૂબ સરસ થશે. ચાલો તેને ખોલીને જોઈ લઈએ તો વ્યવસ્થિત રીતે સ્પ્રેડ થઈ ગયું છે. ખાવામાં પણ આ બહુ જ સરસ લાગે છે. તો ફરી મળીશું એક નવી વિડીયો સાથે, એક નવી સહેલી સાથે.